વિદ્યુતીય ઉર્જાની મદદથી રાસાયણિક વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે રાસાયણિક જે જથ્થો ખરો એ મેળવતા હતા, એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. બરાબર છે. હવે એની અંદર આપણે જોતા હતા કે વિદ્યુત વિભાજ્યની અંદર એવું આપણે દ્રાવણ લઈએ કે જેનું 100% વિભાજન થાય છે. ક્ષારનું દ્રાવણ લઈ લઈએ કે જેનું 100% વિભાજન થાય છે. તો દ્રાવણની અંદર ધન આયન અને ઋણ આયન હાજર હશે. તો ધન આયન અને ઋણ આયન, ધન આયન કેથોડ ઉપર અને ઋણ આયન એનોડ ઉપર જમા થાય છે. કેથોડ ઉપર રિડક્શન અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે. એની અંદર આપણે NaClનું વિદ્યુત વિભાજન કર્યું હતું અલગ અલગ રીતે. પિઘલિત NaCl લીધો છે, સાંદ્ર NaCl લીધો છે, જલીય NaCl લીધો છે. તો આપણને એનોડ અને કેથોડ ઉપર મુક્ત થતી નિપજો મળે છે કે જેનાથી આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આગળ જોઈએ છીએ આપણે કે CuSO4નું વિદ્યુત વિભાજન. ખાસ ધ્યાન રાખજો. તો પહેલું જોઈએ છીએ આપણે જલીય CuSO4નું વિદ્યુત વિભાજન. પણ ખાસ ધ્યાન રાખજો અહીં આગળ જલીય CuSO4નું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. બરાબર છે. તો અહીં આગળ શું હશે ખાસ સમજો. એક બીકર લઈ લીધું આપણે. એ બીકરની અંદર CuSO4 લઈ લઈએ એટલે શું આવશે અહીં આગળ Cu+2 SO4 - 2. અને જલીય દ્રાવણ છે એટલે આની અંદર શું આવશે પાણી પ્લસ CuSO4 હશે. આની અંદર આપણે જે વિદ્યુત વિભાજ્ય મૂકીએ છીએ એ વિદ્યુત વિભાજ્ય ને બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. આપણે વિદ્યુત વિભાજ્યને આપણે બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. બેટરીનો અહીં આગળ કયો વીજભાર આવશે ઋણ વીજભાર અને આગળ બેટરીનો કયો વીજભાર જોઈએ છે આપણે ધન વીજભાર. આ કેથોડ છે અને આ એનોડ છે. બરાબર છે. તો આપણે શું જોઈશું હવે જલીય દ્રાવણ છે એટલે કે પાણી અને CuSO4 બંનેનું વિદ્યુત વિભાજ્ય થવાનું છે. તો કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ લખી નાખીએ આપણે. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કેથોડ ઉપર શું થવાનું છે રિડક્શન. કેથોડ ઉપર શું થશે રિડક્શન. હવે રિડક્શન કોનું થાય ધન આયન. રિડક્શન કોનું થાય ધન આયનનું અને પાણીનું. તો ધન આયન કોણ છે Cu+2 ઇલેક્ટ્રોન gives copper અને પાણીનું જે રિડક્શન છે એ પાણી રિડક્શન માટે શું છે કે 2H2O + 2 ઇલેક્ટ્રોન્સ gives H2+2OH minus. H2 in form of gas plus 2OH minus in form of aqueous. તો આનો પોટેન્શિયલ જોઈએ આપણે. આનું રિડક્શન પોટેન્શિયલ મળશે, આનો પણ રિડક્શન પોટેન્શિયલ મળશે. Cu+2 + 2 ઇલેક્ટ્રોન્સ આનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ. અને 2H2O + 2 ઇલેક્ટ્રોન્સ આનું રિડક્શન પોટેન્શિયલ છે -0.83 વોલ્ટ. -0.83 વોલ્ટ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ગયેલા છે કે જેનું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે, જેનું ઇલેક્ટ્રોન તરફ આકર્ષવાની વૃત્તિ વધારે હોય એ કોના તરફ જશે કેથોડ ઉપર. કારણ કે અહીંયા આગળ ધન આયન છે ને અહીંયા આગળ ઋણ વીજભાર છે. તો ઇલેક્ટ્રોન જે ઝડપથી ખેંચી લેશે એ ઝડપથી કોપર ઉપર જતો રહેશે. અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે રિડક્શન કહેવાશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રિડક્શન કહેવાશે. તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ પર. રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે Cu+2 નો. તો કઈ પ્રક્રિયા થશે? આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા નહીં. એનો મતલબ કે કેથોડ ઉપર કોણ જમા થશે કોપર ઇન ફોર્મ ઓફ સોલિડ. હવે વાત કરીએ આપણે એનોડ. એનોડ પર કોણ છે તો ઋણ આયન SO4 - 2 અને વોટર. તો ખાસ સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SO4 - 2 નું શું થવાનું છે હવે SO4 - 2 એનોડ ઉપર જશે ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ અહીંયા આગળ SO4 - 2 નું ઓક્સિડેશન નું ઓક્સિડેશન થતું નથી. કેમ નહીં થાય? હવે ધ્યાન રાખજો. SO4 - 2 ની અંદર S નો ઓક્સિડેશનાંક કેટલો થશે -4. પેલી બાજુ જશે તો -8 પેલી બાજુ જશે તો +8 - 2 એટલે +6 થઈ જશે. જો
અહીંયા આગળ રિડક્શન એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, અહીંયા આગળ શું થવું જોઈએ? ઓક્સિડેશન આંકમાં વધારો થવો જોઈએ. પરંતુ SO4 - 2 ની અંદર સલ્ફરનો મહત્તમ ઓક્સિડેશન આંક +6 જ છે. તો એનું આગળ +7 કે +8 માં રૂપાંતર થતું નથી. એટલે કે આ મહત્તમ ઓક્સિડેશન આંક છે. મહત્તમ ઓક્સિડેશન આંક છે. મહત્તમ ઓક્સિડેશન આંક હોવાને કારણે એનું આગળ ફર્ધર ઓક્સિડેશન થઈ શકશે નહીં. તો વધ્યું કોણ હવે? પાણી. તો પાણીનું શું થશે? ઓક્સિડેશન થઈ જશે. પાણીનું ઓક્સિડેશન થઈ શું મળશે આપણને? H2O gives twice 1/2 O2 in form of gas plus twice H plus 2 ઇલેક્ટ્રોન. કેમ 2 ઇલેક્ટ્રોન લખ્યા મેં? અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની વાત છે એટલા માટે. બરાબર છે. તો હવે કઈ પ્રક્રિયા થશે? કમ્પલસરી આ જ પ્રક્રિયા થશે. તો હું કુલ પ્રક્રિયા લખું. કુલ પ્રક્રિયા શું લખાશે? ધ્યાન રાખજો. તો આપણે કુલ પ્રક્રિયા લખીએ તો પહેલા તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. તો આ બધું શું બચશે? Cu + 2 H2O. Cu + 2 aqueous ફોર્મમાં છે ભાઈ. H2O લિક્વિડ શું મળશે મને? કોપર ઇન ફોર્મ ઓફ સોલિડ plus 1/2 O2 in form of gas plus twice H plus in form of aqueous. બરાબર છે. તો હવે આપણે જોઈએ છીએ કે Cu કઈ જમા થશે? કેથોડ ઉપર. O2 કઈ જમા થશે? એનોડ ઉપર. બરાબર છે. અને H પ્લસ કઈ રહેશે? દ્રાવણમાં. H પ્લસ aqueous છે એટલે આ કઈ રહેશે? દ્રાવણમાં. તો આ શું થઈ ગયું? આપણું નેટ સેલ રિએક્શન થઈ ગયું. તો આ નેટ સેલ રિએક્શન ઉપરથી શું કહી શકાય તમે? તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીમાંથી જેમ જેમ વિદ્યુત પ્રવાહ આવશે એમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર કોણ જમા થાય છે? કોપર. તો આવું લખી શકીએ કોપર કેથોડ પર જમા થાય. સોલિડ O2 વાયુ એનોડ પર મળે. O2 વાયુ કઈ જગ્યાએ મળશે મને? એનોડ પર. અને દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. તો કે દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા વધે. અને જો દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા વધે તો દ્રાવણ કેવું બનશે? એસિડિક દ્રાવણ બનશે. દ્રાવણ કેવું બનશે? એસિડિક દ્રાવણ બની જાય. આ જે નીચેનું જે દ્રાવણ બન્યું એ દ્રાવણ કેવું બન્યું? એસિડિક. કેમ એસિડિક? તો કે અહીંયાથી વોટરમાંથી જે H+ વધ્યો અને SO4 - 2 તો એસિડિક દ્રાવણ બનાવી દેશે. અને એસિડિક દ્રાવણ બની જાય તો pH કેવી મળશે મને? <7. pH કેવી રહેશે મારી જોડે? <7. તો આ રીતે CuSO4 ના ક્ષારમાંથી આપણે કોપરનું શું કરી શકીએ છીએ? એનો જથ્થો મેળવી શકીએ છીએ. કઈ જગ્યાએ મળશે મને? કેથોડ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે જલીય CuSO4 નો કોપરના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. લાસ્ટ શું જોયું તો આપણે? જલીય CuSO4 નું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. તો અહીંયા આગળ કોણ છે? કોપર. ખાસ સમજો કે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ કેવો હતો? નિષ્ક્રિય. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ કેવો છે? નિષ્ક્રિય. જ્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ કેવો છે? સક્રિય. કોપરનો વિદ્યુત ધ્રુવ કેવો છે? સક્રિય. એટલે કે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ નહીં લે, જ્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ શું કરશે? પ્રક્રિયામાં ભાગ લેશે. બરાબર છે. ઓકે. હવે અહીં આગળ આ જે બે વિદ્યુત ધ્રુવ છે, બંને વિદ્યુત ધ્રુવ શેના છે? કોપરના છે. બંને વિદ્યુત ધ્રુવ કોના છે? કોપરના. કોપર એનોડ તરીકે પણ કોપર અને કેથોડ તરીકે પણ શું જોવા મળશે મને? કોપર જોવા મળશે. પણ ખાસ ધ્યાન રાખજો, એનોડનું જે કોપર જે છે એ કેવો આવશે? અશુદ્ધ હશે. આ કેવો આવશે? અશુદ્ધ. કોપરનું વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર જે છે એ કેવો છે? અશુદ્ધ. અને આ કેવો છે? શુદ્ધ છે. બરાબર છે. તો પહેલા આપણે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા લખી નાખીએ. તો કેથોડ ઉપર શું થવાનું છે? તો CuSO4 + H2O છે. તો CuSO4 માંથી શું બની જશે? Cu + 2 ઇલેક્ટ્રોન્સ gives copper. આના માટેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ. કેટલો છે? 0.34 વોલ્ટ. બીજું કોણ છે? વોટર. તો વોટર માટે શું લખી નાખીએ આપણે? 2H2O + 2 ઇલેક્ટ્રોન્સ gives
2H2O plus 2 electrons gives H2 2H2 અહીંયાથી 2 કરવાનો 2H2O plus 2 electrons gives 2H2 plus OH minus બરાબર છે અહીંયા 2 નહીં આવે હાઇડ્રોજન 4 થઈ ગયા 2 plus આના માટે રિડક્શન પોટેન્શિયલ કેટલો મળી ગયો મને -0.83 વોલ્ટ તો કેથોડ ઉપર શું થવાનું છે ભાઈ ઓક્સિડેશન કેથોડ ઉપર શું થવાનું સોરી રિડક્શન કેથોડ ઉપર શું થવાનું રિડક્શન તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ પર જમા થાય રિડક્શન પોટેન્શિયલ કોનું વધારે છે આનો ધેટ મીન્સ આ પ્રક્રિયા નહીં થાય હવે વાત કરીએ આપણે એનોડ ઉપર હવે ખાસ સમજો એનોડ ઉપર તો પહેલા કોણ છે SO4 -2 તો SO4 -2 નું તો ઓક્સિડેશન ના થાય લાસ્ટમાં જોઈ લીધું આપણે કે સલ્ફરનું ઓક્સિડેશન આ +6 છે તો +6 માંથી આગળ એનું ઓક્સિડેશન ના થાય બીજું કોણ છે વોટરની વાત કરીએ આપણે તો H2O gives 1/2 O2 plus twice H plus 2 ઇલેક્ટ્રોન બરાબર છે હવે અહીંયા આગળ એક ત્રીજી વસ્તુ આવે છે અહીં ત્યાં સુધી આપણે કહ્યું પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલું હવે અહીંયા આગળ સક્રિય છે તો સક્રિય છે તો એનોડ પર કોણ છે કોપર તો કોપરનું પણ શું થશે ઓક્સિડેશન થાય તો કોપરમાંથી શું બનશે Cu માંથી શું બની શકે Cu +2 ઇલેક્ટ્રોન ધેટ મીન્સ આ સોલિડમાંથી કઈ જશે એક્વસમાં આવી જશે તો આના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ આપણે તો આનો રિડક્શન પોટેન્શિયલની જગ્યાએ શું લખી નાખો ડાયરેક્ટ ઓક્સિડેશન પોટેન્શિયલ લખી નાખીએ તો આનો SOP આના માટે શું જોઈએ આપણે SOP આનો પણ SOP કોપરનો Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન આમ રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે તો SOP કેટલો હશે -0.34 વોલ્ટ અને પાણીનું રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 વોલ્ટ -1.23 વોલ્ટ હવે એનોડ માટે શું કહીએ છીએ આપણે કે જેનો SOP વધારે એ એનોડ ઉપર પ્રક્રિયા થાય SOP કોનો વધારે છે આનો મતલબ એનોડ ઉપર આ પ્રક્રિયા થતી હશે અને કેથોડ ઉપર આ પ્રક્રિયા થાય છે મતલબ કે એનોડ ઉપર કે જે અશુદ્ધ કોપર છે એ અશુદ્ધ કોપર નું ઓક્સિડેશન થઈ Cu+2 માં રૂપાંતર થાય એ Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી કઈથી કેથોડ ઉપર 2 ઇલેક્ટ્રોન મેળવી કઈ જમા થશે કોપર ઉપર સળિયા ઉપર એટલે કે કોપર અશુદ્ધ કોપર અહીંયાથી દ્રાવણમાં આવશે અને દ્રાવણમાંથી અશુદ્ધ કોપર શુદ્ધ સળિયા ઉપર છે તો આ પ્રક્રિયા શેના માટે વાપરી શકીએ આપણે કોપરના શુદ્ધિકરણ માટે જે કોપરનું શુદ્ધિકરણ કરવાનું હોય અશુદ્ધિ વાળું સળિયું આપણે અહીંયા આગળ લઈ લેવાનું પેસ્ટ અહીંયા આગળ ભરી દેવાની એમાંથી કોપર છૂટું પડી કઈ આવશે દ્રાવણમાં અને દ્રાવણમાંથી કઈ જતું રહેશે શુદ્ધ કેથોડના સળિયા ઉપર ઓકે તો આપણે પ્રક્રિયા લઈએ કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા લઈએ તો અહીંયા આગળ જોઈએ તો સાહેબ જેટલો Cu+2 જાય છે એટલું Cu+2 બની જશે જેટલો કેથોડ ઉપર જમા થશે અહીંયા આગળ સોલિડમાં કન્વર્ટ થઈ જશે કઈથી એનોડ ઉપરથી આવશે Cu+2 એ દ્રાવણમાંથી કઈ જતો રહેશે કોપર ઉપર એટલે કે Cu+2 plus copper gives copper plus Cu+2 આને તમે કેન્સલ કરી નાખો તો નેટ સેલ સમીકરણ તો શું થઈ જશે કંઈ નહીં આનો મતલબ એવો થાય કે જેટલું કોપરમાંથી Cu+2 બને છે એ બધો જ Cu+2 માંથી શેમાં કન્વર્ટ થઈ જશે કોપરમાં એટલે કે દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા કેવી રહેશે અચળ રહે છે દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા કેવી રહે છે અચળ રહે છે બરાબર છે આના ઉપરથી શું કહી શકાય કે આ પદ્ધતિ દ્વારા અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે જે અશુદ્ધ કોપર છે એને એનોડ ઉપર લેશો એટલે કેથોડ ઉપર શું જમા થઈ જશે શુદ્ધ કેથોડ ઉપર શુદ્ધ કોપર જમા થાય છે ક્લિયર તો આ રીતે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવનું વિદ્યુત વિભાજ્યનું એનોડ અને કેથોડ ઉપર રૂપાંતર કરી શકીએ છીએ હવે એક બે જુદા જુદા લઈ લઈએ દાખલા તરીકે જલીય AgNO3 લઈ લઈએ આપણે
જલીય AgNO3 નો જલીય AgNO3 નો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. ખાસ સમજજો, અહીં આગળ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આપી દીધો એટલે કેવું થઈ ગયું? નિષ્ક્રિય. તો ધેટ મીન્સ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ ભજવશે નહીં. તો જલીય AgNO3 માંથી શું મળશે આપણને? AgNO3 પ્લસ વોટર. બરાબર છે. તો AgNO3 માંથી શું છૂટું પડશે? Ag+1 NO3 -1 અને વોટરનું તો શું થવાનું છે? ઓક્સિડેશન પણ થવાનું છે અને રિડક્શન પણ થવાનું છે. બરાબર છે. તો પહેલા આપણે લખી લઈએ કેથોડ ઉપર. કેથોડ ઉપર કોણ જવાનું છે ભાઈ? ધન આયન. કેથોડ ઉપર કોણ જવાનું છે? ધન આયન. મતલબ Ag+1 એક ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે? Ag. બીજું કોણ ઓક્સિડેશન થવાનું છે? કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન. તો વોટરનું રિડક્શન 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ. વોટરનું રિડક્શન થઈને શું મળશે આપણને? H2 પ્લસ 2OH માઇનસ. શું મળશે મને? H2 પ્લસ 2OH માઇનસ. આનું રિડક્શન પોટેન્શિયલ એટલે કે SRP આપેલો હશે આપણને EMF શ્રેણીની અંદર. ખાસ ધ્યાન રાખજો. તો શું મળશે મને? Ag પ્લસ નો કેટલો છે? 1.08 વોલ્ટ પ્લસ 1.08 વોલ્ટ અને વોટરનો કેટલો છે? -2.23 વોલ્ટ. -2.23 વોલ્ટ. તો જેનો SRP વધારે કેથોડ ઉપર, કોનો SRP વધારે છે? Ag નો. મતલબ આ પ્રક્રિયા થશે નહીં. હવે કે એનોડ ની વાત કરીએ. એનોડ ઉપર શું થવાનું છે? પહેલા તો NO3 -1. ચલો, NO3 -1 નું ઓક્સિડેશન નહીં થાય. NO3 -1 નું ઓક્સિડેશન નહીં થાય. કેમ નહીં થાય? તો કે નાઇટ્રોજન ઓક્સિડેશન આ કેટલો છે? અહીંયા +5. તો +5 માંથી આગળ એનું ફર્ધર ઓક્સિડેશન ના થાય. ધેટ મીન્સ NO3 માઇનસ કઈ રહેશે? દ્રાવણમાં જ રહેશે. તો બીજું કોણ મળી ગયું મને? વોટર. તો વોટર માટે શું લખાશે? H2O gives 1/2 O2 plus twice H plus 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. ધેટ મીન્સ આ જ પ્રક્રિયા થવાની છે. બીજું કોઈ ઓપ્શન તો છે નહીં આપણી જોડે. ધેટ મીન્સ NO3 નું ઓક્સિડેશન નહીં થાય, આ બાજુ જશે. બરાબર છે. તો આપણને કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા મળી ગઈ. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? નેટ સમીકરણ લખી નાખીએ આપણે. તો એના પર શું મળશે મને? કેથોડ ઉપર અને એનોડ ઉપર. કેથોડ ઉપર શું મળશે મને? Ag પ્લસ ઇલેક્ટ્રોન્સ gives Ag. અને વોટર માટે શું લખાશે? H2O gives 1/2 O2 plus twice H plus 2 ઇલેક્ટ્રોન. અહીં આગળ 2 છે તો અહીં આગળ 2 કરી દઈએ આપણે બેલેન્સ કરવા માટે. તો પહેલા તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયું. તો નેટ સેલ સમીકરણ શું મળી ગયું મને? twice Ag plus from aqueous plus H2O in form of liquid. શું મળશે મને? 2Ag in form of solid plus 1/2 O2 in form of gas plus twice H plus. તો આપણું શું થઈ ગયું? નેટ સમીકરણ થઈ ગયું. નેટ સમીકરણ ઉપરથી શું કહી શકો તમે? વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર આ Ag કઈ જગ્યાએ જમા થશે? કેથોડ ઉપર. તો Ag મતલબ કે સિલ્વર કેથોડ પર જમા થાય. બીજું 1/2 O2 કઈ જગ્યાએ મળશે મને? એનોડ ઉપર. તો આપણે લખી શકીએ કે O2 એનોડ પર જમા થાય છે. એનોડ પર જમા થાય છે. ક્લિયર? તો દ્રાવણમાં શેની સાંદ્રતા વધશે? H+ ની સાંદ્રતા વધે છે. એટલે કે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધે છે. દ્રાવણમાં H+ ની સાંદ્રતા શું થાય છે? વધે છે. અને જો દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધે તો દ્રાવણ એસિડિક બને. દ્રાવણ કેવું બને છે? એસિડિક બને. અને જો દ્રાવણ એસિડિક બને તો pH કેટલું હોય ભાઈ? ગ્રેટર ધેન 7. બરાબર છે? અરે સોરી, pH લેસ ધેન 7. pH લેસ ધેન 7. આગળ પણ આપણે લગભગ ગ્રેટર ધેન 7 લખેલું છે. સોરી, ત્યાં આગળ કરેક્શન કરી દેજો. pH લેસ ધેન કેવું થઈ જશે? 7 થઈ જશે. ક્લિયર? H2O નું H2SO4 ની હાજરીમાં વિદ્યુત વિભાજન.
પરંતુ અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, આપણે પહેલા કેસની અંદર H2SO4 ખૂબ જ થોડા પ્રમાણમાં લઈએ છીએ. કેમ લઈએ છીએ? તો કે વિદ્યુતીય વાહકતામાં વધારો કરવા માટે આ શું કરશે? વિદ્યુતીય વાહકતામાં શું કરશે? વધારો. આપણે કહીએ છીએ કે પાણીમાંથી H+ અને OH- આપણને મળી જાય, પરંતુ એટલું બધું પણ ઝડપથી મળતું નથી. તો આપણે એની વિદ્યુતીય વાહકતામાં શું કરી દઈએ છીએ? વધારો કરવા માટે H2SO4 અંદર એડ કરીએ થોડા પ્રમાણમાં, બરાબર છે. તો પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને ખ્યાલ છે કે પાણી એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરશે, બરાબર છે. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કેથોડ ઉપર શું થાય ભાઈ? કેથોડ ઉપર રિડક્શન થશે. તો એના કારણે શું થશે? twice H+ 2H2O gives H2 in form of gas plus 2OH minus plus 2 electron. અને એનોડ ઉપર શું થશે? H2O plus sorry અહીંયા 2 ઇલેક્ટ્રોન નહીં આવે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે. 2 ઇલેક્ટ્રોન gives તો અહીંયા આગળ શું થઈ જશે? H2O gives 1/2 O2 in form of gas plus twice H+ plus 2 electron, બરાબર છે. તો નેટ સેલ રિએક્શન લખી નાખીએ. અહીંયા આગળ વોટર જ છે, તો વોટરનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ લઈએ પ્લેટિનમ. તો શું થશે? પહેલા તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. તો 3H2O 2 + 1 3H2O થઈ ગયા. તો અહીંયાથી શું મળશે મને? H2 in form of gas plus 1/2 O2 in form of gas plus twice H+ અને 2OH minus બંને ભેગાથી શું બનાવી દેશે? 2H2O બની જાય. તો આ બાજુથી 2H2O અને આ બાજુથી 2H2O કામ નાખો તો શું થઈ ગયું? એક H2O થઈ ગયું અહીંયા આગળ. અને આ H2O કેવું થઈ ગયું? આપણે રિમૂવ કરી દઈએ. આ H2O શું કરીએ? આપણે રિમૂવ કરી દઈએ, બરાબર છે. તો શું મળી ગયું? H2O માંથી H2 + 1/2 O2. તો આપણે જોઈ શકીએ કે H2 કઈ જગ્યાએ જમા થશે? કેથોડ ઉપર. H2 વાયુ મને કઈ જગ્યાએ મળશે? કેથોડ ઉપર. અને O2 વાયુ કઈ જગ્યાએ મળશે મને? એનોડ. ત્યારે જ્યારે H2SO4 ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવામાં આવે અને પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવશે તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર O2 વાયુ જમા થાય છે. ક્લિયર? ચલો હવે ખાસ સમજો. નેક્સ્ટ શું જોઈએ છે આપણે? કે સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન. સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન, બરાબર છે. કોનું વિદ્યુત વિભાજન કરીએ છીએ? આપણે ખાલી સાંદ્ર H2SO4. હવે સાંદ્ર H2SO4 માંથી શું મળવાનું છે? તો કે H+ + HSO4 - 1. આપણને ખ્યાલ હશે 11મું ધોરણનું 7મું ચેપ્ટર એની અંદર આપણે જોયું છે કે વિદ્યુત વિભાજન એટલે કે એસિડ વિયોજન અચળાંક. HCl માંથી 1 H+ છૂટો પડે, H2SO4 માંથી 2 H+ છૂટા પડે. પરંતુ સામાન્ય તબક્કામાં પહેલો H+ છૂટો પડવો એ ઝડપી હોય, પરંતુ બીજો H+ છૂટો પાડવો એનો વેગ કેવો આવશે? ખૂબ જ ધીમો. એનો વિયોજન અચળાંક ખૂબ જ ઓછો હોય છે. એટલે કે H+ અને HSO4 H2SO4 માં શું પડશે? H+ અને HSO4 માઈનસ. ચલો એક બાજુ H+ અને એક બાજુ HSO4 માઈનસ. પ્લસ છે એ કોની બાજુ જશે? કેથોડ ઉપર. કેથોડ ઉપર પ્રક્રિયા થાય અને માઈનસ કઈ બાજુ જશે? એનોડ ઉપર, બરાબર છે. તો ચલો કેથોડ ઉપર પ્રક્રિયા લખી દઈએ આપણે. કેથોડ ઉપર શું થશે? તો કે H+ એક ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં કન્વર્ટ થઈ જશે? H2 માં. તો આગળ 1/2 કરી દો, બરાબર છે. કયા ફોર્મમાં મળશે મને? ગેસિયસ ફોર્મમાં. નેક્સ્ટ છે એનોડ. હવે એનોડ તરીકે કોણ છે? ખાસ ધ્યાન રાખજો. HSO4 - 1. એનોડ તરીકે કોણ છે? HSO4 - 1. હવે HSO4 - 1 માંથી શું થાય છે? HSO4 - 1 માંથી શું થશે? સમજો કે HSO4 - 1 માંથી H2H2O8 મળે છે. એટલે કે આ ડાયમર થઈ જશે 2 ટાઈમ્સ પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો અહીં આગળ 2 કરી દઈએ આપણે. અહીં આગળ H2 1/2 નીકળી, બરાબર છે. તો આ પ્રક્રિયા થશે. જો SO4 - 2 હોય તો અહીં આગળ એનું રિડક્શન એટલે કે રિડક્શન નહીં થઈ શકે. ઓક્સિડેશન એનોડ ઉપર શું થવાનું? ઓક્સિડેશન નહીં થઈ શકે. ટ્વાઇસ HSO4 માઇનસ નું શું બને છે? અહીં આગળ ડાયમર બને છે, દ્વિઅણુ બને છે. આ દ્વિઅણુ જે કરો જુઓ ટ્વાઇસ HSO4 મતલબ H2 4 2 8 પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો. બંનેમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરી જોડાઈ અને શું બનાવી દેશે? H2H2O8. તો આપણે પ્રક્રિયા લખી નાખીએ નેટ સેલ રિએક્શન. તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો શું બનાવી દેશે? આ
ટ્વાઇસ H પ્લસ ટ્વાઇસ HSO4 -1 એટલે કે H2SO4 ના બે અણુ આપણને શું આપશે H2 ગેસ પ્લસ H2SO8 ક્લિયર. તો આ કઈ જગ્યાએ મળશે મને કેથોડ ઉપર અને આ કઈ જગ્યાએ મળશે મને એનોડ ઉપર. આટલું મળે. હવે ખાસ સમજો આનું નામ શું કહેવાશે તો કે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ બરાબર છે. ચલો હવે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ જે થયો એનું સૂત્ર સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O બોન્ડ OH બોન્ડ OO S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O બોન્ડ OH H2 H2O8 1 2 3 4 5 6 7 8. આ શેનું સ્ટ્રક્ચર છે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર છે. આનું બીજું નામ થાય છે માર્શલ એસિડ. આનું બીજું નામ થાય છે માર્શલ એસિડ. તો ખાસ સમજો કે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડનું બીજું નામ શું થશે માર્શલ એસિડ. હવે અહીંયા સુધી આપણે પ્રક્રિયા પૂરી થઈ. કેથોડ ઉપર H2 આવ્યું અને એનોડ ઉપર આપણને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ મળી છે. પરંતુ હવે જે આ એનોડ ઉપર પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ મળે છે અને એનોડ ઉપરથી છૂટું પાડવામાં આવે અને એની અંદર એટલે કે H2SO8 ની અંદર વોટર એડ કરવામાં આવે. શું એડ કરવામાં આવે વોટર. જો આને પાણી ઉમેર અને કેથોડ એનોડ ઉપરથી દૂર કરી અને આની અંદર જો પાણી ઉમેરવામાં આવે તો આ શું બનાવી દેશે ખાસ ધ્યાન રાખજો H2SO4 પ્લસ H2SO5 બનાવે. શું બનાવે છે H2SO4 પ્લસ H2SO5. સમીકરણ બેલેન્સ કરીએ 2 2 4 2H2 નહીં ખાલી એક જ H2 2 2 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન થઈ ગયા 2 સલ્ફર 1 નહીં 2 સલ્ફર ઓક્સિજન 8 ને 1 9 4 પ્લસ 5 9 થઈ ગયા. આ તો સલ્ફ્યુરિક એસિડ મળી ગયો મને. આને શું કહીશું આપણે આને શું કહેવાશે ખાસ સમજો પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ. આને શું કહેવાશે પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ. આ પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ ની અંદર પાછું ફરી પાણી નાખી દઈએ આપણે તો શું બનાવી દેશે આ H2SO4 પ્લસ H2O2 બનાવશે. શું બનાવશે H2SO4 પ્લસ H2O2 એટલે કે સમીકરણ બેલેન્સ કરી દઈએ આપણે 2 ને 2 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન થઈ 1 સલ્ફર 5 ને 1 6 ઓક્સિજન તો 4 ને 2 6 ઓક્સિજન. તો શું મળી ગયું આપણને આ તો સલ્ફ્યુરિક એસિડ મળી ગયું. આ શું મળે છે આપણને H2O2 એટલે કે આ પ્રક્રિયા H2O2 ના ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાય. ઇન્ડસ્ટ્રીની અંદર H2O2 ના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પ્રક્રિયા પણ અમુક જગ્યાએ વાપરવામાં આવે છે. ક્લિયર. તો આ રીતે આપણે અહીંયા આગળ વિદ્યુત વિભાજન એટલે કે કોઈ પણ જલીય દ્રાવણ લઈ શકીએ. જે દ્રાવણનું આપણે શુદ્ધિકરણ કરવાનું જે મારે ક્ષાર મેળવવો હોય એ ક્ષારનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનાવો. પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ લો તો એનોડ અને કેથોડ ઉપર કંઈક જમા થઈ જશે. બરાબર છે. તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.